ઘણા બધા માતાજીના ભક્તો અંગત સેવકો બધા અહીંયા બિરાજમાન છે. સરસ મજાનું સાઉન્ડ હોય તો જ મજા આવે ભાઈ. એટલે અને એમાં અમારા સાજિંદા, અમારો ભોલો અપ્પુ રણાભાઈ, અમારે બધા ઘર જેવા બધા સાજિંદા મિત્રો છે. અને હંમેશા અમારો ભાઈ જૈનમ સ્ટુડિયો એવા સતીશભાઈ ભરવાડ એ પણ અહીંયા ઉપસ્થિત છે. એમની આખી ટીમ લઈ દૂર દૂરથી બધા ભુવાજીઓ પણ પધાર્યા. ખૂબ બધાએ માતાજીની ધૂણ કરી. આજે અમારે હર્ષાબાને પણ, હર્ષાબા માતાજીના પણ આશીર્વાદ લેવાના છે. છેલ્લે 10-15 મિનિટનો જ સમય લેવાનો છે મારો કાયમ માટે. કેમ કે કાયમ કહું એમ કે હું ટ્રેક્ટરનો ડ્રાઈવર છું અને અમારે આ ફોર્ચ્યુનરના ડ્રાઈવર છે. કહેવાનો મતલબ એવો કે એમનું સ્ટેજ જે છે ને માતાજીના લેવલનું ઊંચું સ્ટેજ કહેવાય. અને હું ઓર્કેસ્ટ્રા લગ્ન પ્રસંગનો કાર્યક્રમનો કલાકાર છું. અને મને કહેવામાં કોઈ સંકોચ થતો નથી. મારાથી તરીવર નાનો છે અમારે ભાઈ જે કે હા. કેમ કે મારા દીકરીની બધા અહીંયા આવેલા છે, મહેમાન છે બધા અમારે. પણ જો કે ઘર જેવું છે. મારા હર્ષાબાની લાગણી એવી છે, પ્રેમ એવો છે. એટલા જ માટે બધા લાગણીના તાતણે આપણે બધા અહીંયા ભેળા થયા છે. એટલે હું ગાઉં કોઈ ધૂણો એવું મને નથી લાગતું. એનું કારણ છે મારું ગાવાનું એવું છે બીજલભાઈ. એટલે ખાલી હુવાણ કરવાની છે 10-15 મિનિટ. માતાજીને આગ્રહ છે અને એટલા માટે ખાસ મારે આવવાનું થયું છે માતાજીને આશીર્વાદ લેવા અને એમનો રાજીપો લેવા માટે થઈ. ત્યારે નાની મોટી 1-2 ફરમાઈશું છે ને એ બધું લઈ અને 15-17 મિનિટમાં કાર્યક્રમ મારો પૂરો કરીને પાછું આપણે બધા ભુવાજીઓને પણ ધૂણવાનું છે. અમારે જેકેને સાંભળવાનું છે. અને સ્પેશિયલ હું ઘણા સમયથી જેકેને સાંભળવાનો લાવો મને મળ્યો નથી. એટલે આજે પાછો લાગટ પ્રોગ્રામ હતા અને આજે અવસર મળી ગયો છે. એટલે આગળ ખાસ માતાજી હર્ષાબા બેઠા છે. એટલે માતાજીનો એક નાનકડો ભાવ મારે લેવો છે. જે માતાજીનું જગદંબા સ્વરૂપમાં સાક્ષાત એ જે બેઠા છે ને એના સ્વરૂપની એક નાનકડી મારે ઝાંખી કરાવી છે. માડી તારી કાળી રે હેલટું ને કાળો તારે ભેળ્યો. આ વાત જે કરું ને સાક્ષાત દર્શન થાય માતાજીના. માડી તારી કાળી રે એ લટુ ને કાળો તારે ભેળ્યો. એ માડી તારો આકરો પણ એ હેતાળો સ્વભાવ રે. એ મમતાળી માડી એ ભલે રે એવો ઢોરે માતાજી એ ભેળ્યો. હે માડી ભલે રે એવો ઢોરે જગદંબાડી ભેળ્યો. આજે માતાજીને ગમતું એક નાનકડી એક ગીત મારે લેવું છે. અમારા વિશાલદાને ગાયેલું છે. એની એક ઝાંખી થઈ જાય. કારણ કે આજ માતાજીને આંગણે પ્રસંગ છે ને એ પ્રસંગ ઉજળો છે. એટલા માટે ખાસ માતાજીનો એક નાનકડો ભાવ. માડી મારો આદર્યો આ પ્રસંગ તું ઉકેલજે. હા ભોલા માડી મારો આદર્યો આ પ્રસંગ ને તું ઉકેલજે.
માડી એમાં હોય તો એવું પકે તું કરે અવસર ને તું સંભાળજે. આ મયુરભાઈ, આ રવિભાઈ, માડી તારો આદરો આ પ્રસંગ માડી ઉકેલ જેવા. માતાજી, આ માતાજીનું જે સાનિધ્ય છે, એ માતાજીનું જે સાનિધ્ય છે ને, એ સાનિધ્ય માટે થઈને માતાજીને એક રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી બધાય કરતા હોય ત્યારે. માડી હું તો ભવો ભાવ માંગુ તું ને ભાગ્ય મારે. ભવો ભાવ માંગો માડી તુને લેખ મારે. એ માડી અમને ઉજાડા એ કરીને આશીર્વાદ રે. મમતાળી મેલડી આવો ને મજોગણી માડી ભલે રે ઓઢો રે માડી ભેળિયો માં. માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા રે. એવું જ આ કળયુગની માલિકોર માતાજી માટે એક નાનકડી એક લાઈન થઈ જાય મારે. આહા, માર સવા માટે કે આ કળયુગની અંદર માં એવી સતની ભાષા છે માતાજી. હે કાળા રે કળયુગમાં મારી હે સતની ભાષા તું કાળા રે કળયુગમાં મેલડી સતની ભાષા તું અન સત છે તારું એવું માડી સત છે તારું એવું માડી આ જગ વખાણ તું અરે રે કાળા રે કળયુગમાં માડી એ સતની ભાષા તું. અહીંયા ઘણા બધા સેવકો માતાજીના છે અને એમની પણ એક નાનકડી ફરમાઈશ છે. એ બધા ખાસ અમારે રવિભાઈ માતાજીના બહુ અનન્ય સેવક છે. અમારા મયુરસિંહ છે, અમારે બીજલભાઈ અને ઘણા બધા મારા મિત્રો છે. એ બધાય માતાજીના અનન્ય સેવક છે. ત્યારે બધા માટે થઈ એક નાનકડો ભાવ માતાજીનો લેવો છે મારે.
એ હું તો મેલડી બોલું ને મને મોજ આવે. એ હું તો જોગડી બોલું ને મને મોજ આવે. મારી ખબરું લેવા માતાજી રોજ આવે. મારી ખબરું લેવા માતાજી રોજ આવે. હું તો મેલડી એ હું તો જોગડી હું તો મેલડી બોલું ને મને મોજ આવે. એ હું તો જોગડી બોલું ને મને મોજ આવે. જય જય મેલડી જય ફૂલ જોગણી. હા જૈનો સ્ટુડિયો હા સ્ટુડિયો હા ભોલે હા ભોલે હા ભોલે. મને તેડીને ફરે તું મલક મારે. હા રાયકા એ મને તેડીને ફરે તું મલક મારે. આ ખોટો સિક્કો હલાવ્યો ખલક મારે. ખોટો સિક્કો હલાવ્યો ખલક મારે. હું તો મેલડી એ હું તો જોગડી એ હું તો મેલડી બોલું ને મને મોજ આવે. એ હું તો મેલડી બોલું ને મને મોજ 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 મોજ. અને ખાસ મારા દીકરી એક નાનકડી માનતા રાખી હતી માતાજીની. એ માનતા પૂરી થઈ ગઈ. એ માનતા માતાજીને એને ખબર નહોતી એક છત્ર ચડાવાય કે બે છત્ર. માતાજી તમને વાત તો કરી હશે. અને ઘણા સમયથી આવે નડિયાદ પાસે કઠલાલથી. આપણે ભૂતકાળમાં હરિ ભરવાડનું નામ સાંભળેલું ભજનિક કલાકાર. એ મારા સગા જમાઈ છે ને એના ઘરે જે મારા દીકરી છે પણ અહીંયા બેઠા છે. એનો દીકરો પણ અહીંયા છે. માતાજીના કૃપા પાત્ર થઈ ગયા, આશીર્વાદ પણ મળી ગયા અને હમણાં છતરની બાધા પણ પૂરી કરી છે. તો છતર કે નાના લાવ્યા હતા, હું જાહેરમાં કહી દઉં, બહુ નાના લાવ્યા. એટલે મને કે પપ્પા માતાજીનો સ્વભાવ એવો છે, એવું ન કીધું કે આવડા લાય કે આવડા લાયા. મેં કીધું બેટા એ કરુણાની મૂર્તિ છે બેટા. આ એ માતાજી એમનું હૈયાનું મને કે પપ્પા ત્યાંથી આવવાનું મન ન થતું. કેમ કે મારા 3 દીકરીઓ છે, ત્રણેય ખૂબ સુખી ઘરે છે. અમારો દીકરો છે એ પણ ખૂબ સુખી ઘરનો જમાઈ છે. ભવાન ભરવાડનું નામ સાંભળ્યું હોય બધાએ. એમના પરિવારની અંદર કહેવાનો મતલબ કે બધું આ માતાજીની કૃપા હોય તો જ આ બધું બને. અને એ માટે થઈને કે કદાચ માતાજીના દર્શન ન આવી શકાય અને છતાં અંદરથી ભાવના થતી હોય, ખેવના રહેતી હોય અને માતાજી જ્યારે હા ભરે તો એના માટે થઈ એક નાનકડી લાઈન મારે માતાજી માટે થઈને ગાવી છે. અમારા સ્મિતરાજસિંહને પણ યાદ કરવાના છે. સ્મિતરાજસિંહની પણ એક ફરમાઈશ હોય છે અને આગળ એક છેલ્લે મારી પણ ફરમાઈશ છે ને એક નાનકડા દીકરીઓની ફરમાઈશ છે. બધાની 3 ફરમાઈશ લઈને કાર્યક્રમ પૂરો કરું. 2 મિનિટની ફરમાઈશ છે. એ હૈયું રે હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો. ખરેખર દયાનો દરિયો છે ભાઈ. એ હૈયું રે હેમાળો માડી માં તું મીઠો દરિયો જો.
આયા ફળિયોમાં અન વર્ષે અહાડી લીધો અન કેદાન કે જગ આખું તોલો અમારી માની તોલે કોઈ નો આવે જો અમારી કૃપાની કરનારી માં અમને તારી યાદ બહુ આવે તારી યાદ આવે અમારી પાપણે પાણી પડાવે જો આ કૃપાળી હેતાળી માતાજી અમને તમારી યાદ બહુ આવે જો અને ઘણા બધા ભુવાઓ અહીંયા આવ્યા છે એટલે બધા ભુવાજી માટે થઈને એક નાનકડી ફરમાઈશ સમજો કે અમારા ભાઈ જે કે લીધી હતી પણ મને થોડી ખંજવાળ આવી છે તો હું ખંજોળી લઉં જાહેરમાં કહું છું હા હા ભુવા પણ કરવા ગયા હતા હા બોલા છે અપુ રણાભાઈ હા 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 દયાલી ધૂણવા આયા માતા મારા એ ડાકણું ના દેશમાં કામનું દેશમાં માથે ઓઢી કામળી તલવાર વાળા વેશમાં ભુવા પણ કરવા જાતા ભુવા મારા અલ્યા દોઢયાલી ધૂણવા આયા માતા મારા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા એ પછી ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા હતા માતાના કંકુ પગલિયા પડતા હતા લુગડા પર માર્યું તું તીગડા પર તીગડો દુબળઈ જોઈને દેરું જાગ્યું મારા બાપનું અલ્યા સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજાર બિહાર્યા કેડ બાંધી રડવાયા ને તો પડી જાય પાટિયા મુજના યાંગડા યધર રાખે લઈ દેવડા દેવીઓ ભુવા પડી કરવા જતા ભુવા મારા અને છેલ્લે માતાજી માટે એક મેં રચના કરી છે અને ખાસ ક્ષત્રિયોએ તો બહુ વધાવી છે દરબારોએ બધાએ યશ ગાથા ફોર રાજપૂત નામનું ટાઇટલ તો એ રચના મેં પોતે કરેલી છે મેં જ ગાયેલી છે અને એ રચના છેલ્લે અહીંયાથી હું લઈ અને 3 મિનિટની અંદર મારે મારી વાણીને વિરામ આપી અને ત્યાર પછી આપણે આગળનો દોર મારા જે કે મારા વિપુલ સાથે આપણે લેવાનો છે તો નાનકડી માતાજી માટેની જે રચના મેં કરી છે અને બધાએ ખૂબ વધાવી છે અને સાંભળેલી છે ક્ષત્રિયો માટે ખાસ છે એટલે હું અત્યારે ઝાલાવાડની ભૂમિ છે ઝાલાનું આંગણું છે જાડેજાનું આંગણું છે ઝાલાના દીકરી છે ત્યારે આ બધી યાદી કરી અને 3 યાદી લઈ લઉં છું એ સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લેરા
જોગણીના પરજાય પાર મારા માતાજીના સેવકોની વાત જ નો થાય આ ઝાલાવાડની ભૂમિમાં દીઘડિયા ધામ દીઘડિયા પાટડી ને બંધાની માં મોજીલી માત મારી આંગણે જોહાય શક્તિના છોડું ઈ ઝાલા કહેવાય રણ ઝાલાના દીકરાની વાત જ નો થાય અમારો ઝાલાવાડ દીકરાની વાત જ નો થાય અમારા રવિભાઈની ફરમાઈશ લઈને મોગલની એ ધન ધન મોગલ તોળા ધામ ને રે મારી વાણીને વિરામ આપતા પહેલા અહીંયા જે ઘણા બધા કુંવારા દીકરીઓ છે બધા એમના માટેથી એટલે એ દીકરીઓ માટેની એક નાનકડી ફરમાઈશ લઈ લઈ હા જેમના લગ્ન બાકી છે એમના આમ ઘણું તો હૈયાની વાત છે પણ હું અહીંયાથી નાનકડી યાદી કરી લઉં બાકી લગ્ન ગાળામાં તો ખૂબ મોજ કરી જ છીએ આપણે અને ક્ષત્રિયોએ ખૂબ આપ્યું છે મને કાંઈ ઘટવા દીધું નથી ભાઈ પણ જે કે જેવડું સ્ટેજ એ માતાજીની કૃપા છે હો ભાઈ બહુ બહુ ભોળો અને સીધો દીકરો મારે હું કહું ને કે મારો દીકરો ને બે હરખી ઉપરના પણ દીકરીઓ મારા બહુ મોટા છે પણ અને નાનકડો દીકરો મારે વિપુલ પણ મારા હરિભરવાડ જે જમાઈ છે એ એનાથી પણ નાના હતા ને એવડા ફેમસ થયેલા જેને આપણા દેશના વડાપ્રધાન પણ ઓળખે છે હા તો એક નાનકડી ખાલી આલાપ લેવાનો છે અમારા દીકરીઓ માટે થઈને હે આઘે થી મનની ડેલીએ હે કાઈ આવ્યા આકાશી કે ચાંદલિયો ગયો છે ઊંડે ઊંડે થી હરખો ઢેલી રે એ હું તો શમણાએ આજુને આ ચાંદલિયો ગયો રે હે ઓલિયા કેલી નદીઓ ઓલિયા કેલી નદીઓ હાથમાં એના મેદી વાળ્યા વેર ચાંદલિયો ગયો રે આઘે આઘેથી મનની ડેલીએ કાઈ આવ્યા
આકાશી કેરે ચાંદલિયો ગયો રે. બોલ શ્રી મેલડી માત કી જય, ફૂલ જોગણી માતની જય, આજના આનંદની જય. પણ હજી આનંદ ચાલુ છે ભાઈ. તમારે ભાઈને સાંભળવાના છે, બધા ભુવાજીઓને પણ ધૂણવાનું છે ને ખૂબ ખૂબ બધાને મજા આવી. તો એકવાર માતાજી માટે જોરદાર તાલીથી વધાવી લ્યો માતાજીને. તો અમારો કઈ વાંધો હોય તો વિક્રમ ભરવાડને પણ વધાવી લ્યો. વાહ, અમારે જે કે તો એવો માઢુડો કલાકાર છે મારે ભાઈ, કાંઈ ન ઘટે. ખૂબ ખૂબ સાઉન્ડ વાળાનો પણ આભાર, અમારા વિપુલભાઈ અને એમના પપ્પા પણ પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ રવિભાઈ અને આખી ટીમ, મયુરસિંહ, થેન્ક યુ. જય માતાજી. ગાડી ભુવાના ધો પણ યા તો મારી પાછું પીવા ગાડી તું ઉતરી વાજમાં હાલ મારી પડી સંભાળું ની વાળાની માય એ પણ કોઈ ચીજ ચાચર તારા જતાય નહીં. અરે રે તે તો ભૂતા મળ્યું બાંધી મારી ગાંડી વાયમાં, તે તો વાયમાં ઢોલિયા ઢાડા, ગાંડી વાયમાં ઢોલિયા ઢાડા, મારી માદલા વાયની દેવી, મારી બાદલા વાળી દેવી ગાડી ગવાડી. માત વાયમાં ઢોલિયા ડાડા રે, ગાડી વાયમાં ઢોલિયા ડાડા. જોગીઓની જમાતની શિકોતર મારી લાલજના ધડાલી, મારી મંધારના ભાઠાલી, મારી બિલપાડલી ટેકરીલી, મારી સતરાલની વાયની દેવી. મારી ચંદ્રુ મળે રંજિયાનો મળવારી, લળકંઠ જોમા માલાન મળવારી, મારી બાર ગોમલા ટેકરાની, ઓ મારી કોયલા ડુંગરની. મારી અખા પાતર બાજરી શિકોતર શિકોતર. આવો મારા વાતના વિહોમાં મારી ભોગી ભોગી ના ઝંડાની દેવી આવો.
દરિયો વલોવલારી ડોળાવલારી રે ભાઈ સુખોદર પોતાના ડુંગરની આરા સૂર્ય બાજી આવો ડુંગર જેવું તર્યો આગરે હે અમારી અંબાજીમાં ડુંગર જેવું તરો વાગરે એ અમારી અંબાજીમાં વાઘની લાગે બહુ દીકરે એ અમારી અંબાજીમાં વાઘની લાગે બહુ લગડી વાયલી મેલડી આવો મારી વઢવાણના શ્યામાળ મારી માધવશીના મોલની મેલડી આવો મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે મેલડી મેલડી કરતા મારો મન જતો રહેશે એ મારી મેલડી એ મારી મેલડી
ઉજેણ નગરી લા ગંધરૂપિયા મહાળ મોર્યા નારા મારા એ કાળના વિહોમાં બેરવાઓ મારો મર્યો ભારો મારો વાગતો વાજો વાળા એવી ઉજળથી સમાજો આઈ રે જોગીરાની સમાજો ઉતરી રે લખની રંજન લખની રંજન હળવે હળવે આવો તમે ધમે ધમે આવો હળવે હળવે આવો તમે ધમે ધમે આવો હળવે હળવે આવો તમે ધમે ધમે આવો તો ઉજળનો ભેરો કેવાળો રે ઉજળનો જોગીનો કેવાળો રે લખની રંજન લખની રંજન ઉજન વાળો પ્યારો રમે રે પ્યારો રમે બોરા વઢિયારની ખોડિયાર ગોહિલ વાડલારી મારી ગોહિલો ના ક્રમ લોભાની આવો મારી ડાયા ભાગોહિલની જમણી ભુજાએ રેલારી ખોડિયાર નવ હોરઠનો નાથ ને અધારે ગોમનો ધણીમાં ગોહિલ ને બનાયો મારી ખોડિયાર ગોહિલ વાડી અપાઈ મારા જબરો રાજી થઈજી ભાવેડે ભાવ પૂરો વઢિયાર મો વરોણા ગવડાયું માટીલીએ મન મોયો ધરે ધરે ઘુઘરા બોધ્યા તાતણીએ તાર તાણો મારી ગળ ધરે લારી મારી ધારવાળી ખોડિયાર ખોડિયાર
અરે નવઘણ ને જાવાળી માં નવઘણ ને જાવાળી નવઘણ ને જાવાળી તું તો નવઘણ ને જાવાળી કટરે આજુ નાણે મારી ખોડલ રમતી વાળી વરોણા શેર વાળી તું તો બોરા વઢિયાર વાળી વરોણા ગઢ વાળી તું તો બોરા વઢિયાર વાળી ગઢરે આજુ નાણે મારી ખોડલ રમતી વાળી રાજપુરા રાજવાણી ગઢરે જૂનારે મેં કો ખોલ રમતી વાળી તારા ઉજળા અવતાર મારી ધારવાળી ખોડિયાર મારી કોયલા ડુંગર ની હરસી મારા વાદલા વિહોમાં મારી જી ઘડીએ રહ્યા મારી ગોહિલો ના કરમ ભાગી જુગ પેલાની હું આજે દેવી માં શંકર ઘેર નારી દ્વાએ વાળ કુવારી મારી પાટડી ઘરું ખેજઈ ઝાલાનો વંશ રાખનારી મારી પવન પામડી એ જેણી બાગોનો મારો ફૂલ રે શક્તિમાં જેણી બાગોનો મારો ફૂલડો રે સકતમાં જેણી બાગોનો મારો ફૂલડો પછી ધનારવતી નાગણીએ તન નેણો માથે નિરખો અરે અરે આજ ખમાયું કરીને મારા વીરવા સંગીત કેટલા પાણીડા સૌ મુજને આડે રોજાવે પાણીડા
પણ આ તો સોટીનો તાણો સામું વાળમાં આડી બોલો સણમુંડ ભાગ્યો જાય પણ ખાંડા ખાંડા ખબર કરીને સામુંડા હાથમાં અરે અરે અમારી દેવ કાન પંછાળની દેવ સામુંડા પણ મેં તો મારી હળવા ને હળવા ભરવે મારી સામુંડા આપા અરે અરે રે વલી પતા રે નાડું તૂટે નાગની પછી આવે આવે મારી શમશાન વાળી મારી મેલડી આવે મારી મારી રામનગરી ના મારી રાજકોટલા મારી શમશાન ની મારી મેલડી ને બોલાવો પૂડોન કંડીજો વાલો રે મેલડીનો પૂડોન કંડીજો વાલો માતને પૂડોન કંડીજો વાલો રે મેલડીનો પૂડોન કંડીજો વાલો માયા નાગળ નાવે લીધા રે માયા નાગળ નાવે લીધા મને પૂડો ને કંડિયો વાલો રે માતન પૂડો ને કંડિયો વાલો મેલ મારો મારો ગળો મારો ગમેલી મેલડી જાવા દે રાજકોટના રામનાથપરાના માંડેલી વેરડીઓ એક બોલી બીજો બોલ નો માંડવું જગતમાં જો આ માંડવો હોનાના અક્ષર લખાવતી જાણો તો માંજે કે રામનાથપરાના સુખ જાણવાની મેલડી આવી હતી એમાં મારી 3-5 સાઈડ પૂરી થઈ પછી આવે 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 મારો મામો આવે મારો ધોળી ધજાનું ધરા મારો અંતર નો લેરી મારો ગુલાબ નો લેરી તન ટપોરો કરાયલી મારા મામા તન ટપોરો કરાયલી જગતમાં આ તો રોજી નું ઘોડી મામા તારે હાંગમાં તારે હાથે મામા ઘડી શિહોરી કલવા મોજીલા મામા મારા મોજીલા મામા નો મોજું કરાવે મારા મોજીલા મામા નો
નો લેરી દો મોજ કરાવે મારો મોજીલો મામો જો મોજીલા મામા તમારી હોળી ગજાયું કોઠા નાકાનો ધણી ઉતરો આજે રાજકોટ નો હા હું જ્યાં માંડવામાં જાઉં ને ત્યાં મને સિગરેટ ની એની મોજ નથી પણ એકવાર મારા નામથી અંતરથી જો મામાની મોજ બોલી દે અને જો એનું કલ્યાણ કરતો ન જાવ ને તો મોજીની સરકાર નહીં જા મોજ બોલાવો બોલાવો મારા ઉજેણ નગરીના અરે રે મારા ભેરવને બોલાવો મારો વાલાનો રે રે વિહામો મારો વાલા માણાનો વિહામો મારો ભેરો જગત માત પોરો કરાય નહીં હે અમારા ભેરવ તન પોરો કરાય નહીં તને ઉજ્જૈન નગરી વાલી ભેરવ ઉજ્જૈન નગરી વાલી તને સપરાના ફૂલડા વાલા તને સપરાના ફૂલડા વાલા ઉજન વાળો એ ઉજન વાળો ઉજન વાળો ઉજન જંગા વાળો ભેરવાલા એ ભેરવાલા રમવાલા રે ભેરવાલા નગરી નો ભાવ બોલું ભાઈ ઘણાનું દુખિયારા બેઠા હશે પણ જો આ ઉજ્જૈન નગરી નો રાજા આવ્યો હોય અને મારા ખપ્પર ની માલ પાછો બધાનું દુઃખ લેતો પાછો પડવું ને તેથી ઉજ્જૈન નગરી નો બાવો નતો આદેશ એમાં મારી 5000 પૂરી હતી મારી 3-5 પૂરી આદેશ ચામુંડ માતની